હા તમને કહું આ હમણાં આપણી સોડીને કાંઈ હમાસાર નથી કા તમને કાંઈ હમાસાર આવ્યા કે નહીં? જલપા હું એ જ વિચારું, નથી ફોન કર્યો, નથી કઈ સમાચાર મળ્યા, મને ચિંતા થયો જલપા. એ ચિંતા ન કરવાની હોય, એને તો છે ને ઘરમાં ઘણું સારું છે. આ તો છે ને યાદ આવે છે આપણને. હાલો ને એમ કરી આપણે આટો મારી આવીએ એક, ભલે ને રોકાઈને તો કાંઈ નહીં, પણ આપણે 2-3 કલાક જઈ આવીએ. સાચું જલપા, મને અંદરથી એવી ઈચ્છા થયો, આપણી દીકરી છે ને ગમે એમ તો મને વેદના તો થતી હોય કે એને મળવા જવું છે, પણ હું તારી અમે બોલી નથી શકતો એટલે. એ વાત હાસી છે. બાપુ ઓહો લે, આ તો સંભાળતા જ આવી ગઈ. ઓ વરણ છે ને માતાજી તને કઈ ઘટવા ન દે. લે તારી માં આગળ બે લે, આ તું કહેતી હતી ને હજી હમણાં જ તાર બાપુને કહું છું કે આ છે ને મને સોડીની યાદ બહુ આવે. હાલો ને આપણે મેં તો રોકાઈને તો 2 કલાક આઠો માર્યા, ત્યાં જ તું દેખાણી. તમને કેમ છે બા? જો હાવ હાજે હારી શોમાં કઈ વાંધો દેખાઈશ મારો? હે તમને કાંઈ વાંધો નથી? કાંઈ વાંધો નથી. તો તમારા જમાઈએ મને એમ કીધું કે તાર બાનો ફોન આવ્યો તો ને તાર બાપુનો ફોન આવ્યો તો, તાર બાને બહુ મજા નથી, એટલે તો હું તાત્કાલી આમાં 2 જોડી કપડાં લઈને નીકળી ગઈ ગાયો ઘા. અરે ના આવે, તાર બાપુને સારું છે ને મને સારું છે. આ કોઈનો ફોન નથી આવ્યો. હવે દીકરી બે ઘોડા જેવા, કોઈને કાંઈ વાંધો નથી. પણ બાપુ તમારા જમાઈએ એમ કીધું કે તાર બાને બહુ મજા નથી. આમ જો એ તારે મજાક કરતા હશે તો હાસુ ધોઈડી આવી હશે. ના બા, મને એમ જ કીધું કે હાચે બહુ મજા નથી, એટલે તું જા, જો મને થેલીઓ ભરી દીધી, તું જડ જા. તો પણ એ ખબર નથી પડતી આ જમાઈએ આમ શું કરવા કીધું છે? હું ઈ જ કહું છું બા, ખોટું જો ક્યાંય જવાના હતા ને તે ના પાડી હતી? ના બા, મેં તો કાંઈ નથી કીધું. તો કદાચ બાનું કરતા હોય કે ખોટું બોલું મને ના પાડે તો હું ક્યાંક જાવ એમ. ના બા બાપુ, મેં એને કાંઈ નથી કીધું. એ તો બહારથી જઈને આવ્યો મને કે બજારમાં હું ગયો તો ને તાર બાનો ને એનો ફોન આવ્યો, તાર બાને બહુ મજા નથી, તું ગાયો ઘા જા, વળી કાંઈક થઈ જાય તો હું તો ગાયો ઘા આવી બા. અરે ના રે ના આવે. આ જમાઈ ખોટું કેમ બોલે છે એનું કંઈક જોવું તો પડશે ને. તારી વાત સાચી જલપા, આના કાન ભરીને એને ઘરમાંથી કાઢી આપણા બેને બીમાર પાડીને આને. જો એમ છે ને આપણે ડાયરેક્ટ છે ને વેમ ન કરાય જમાઈ ઉપર, પણ આપણે છે ને આ જઈને કાંઈક પૂછવું જોઈએ કે આ ખોટું કેમ બોલ્યા. પેલા એ જણાય ને પછી આપણે વટાય. સાચી વાત હે જલપા. હાલો પીઓ. હા લીલા એક પર તું હા એક પર હા પણ ઊભો તો રે. આ ઇંગ્લિશ પરું કે દેશી? આ બન્ના એને કોરે દાબ ને, અને તો પાણી વાળો ચડશે નહીં, કામ નહીં કરે પાણી વાળો. લગાવ આમ રાખ, હરકો રાખ. ચાસ હા લે 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 કર ચાલુ. બસ હવે એમાં હું બીસ મેન ને પીવા સ્ટ્રોંગ માલ હે હો. હા તારે ખૂટે બૂટે નહીં, અહીંયા પીધા જ રાખ. આજ મોકો મળ્યો, પી જ નાખ. તું ભરતા શું કરે ઘોડાના? મોઢામાં નાખ્યા તો વાંધો નહીં, નાકમાં ઘણી ગયા. એલા પણ એ જેલા ક્યાંથી ને તું લઈ આવેલા? લગાવ બાપ નામ હાથ લઈ લે. હા અમેરિકન ટોક છે, ટોક. લે 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 લે. હા લા 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 લે લે લે. હા મારા દીકરા ફૂલ થઈ ગયા હે. હવે હે ને આપણે અહીંથી છટકાય. હલખો બધો પી જીજો. કાંઈ વાંધો નહીં. હાલો, ખૂટે તો ફોન કરજો, ઘટે તો. માલ કેમ ભાગે પડતા એક નંબર. બાપ નામ નાનો પાટો, બાપ નામ આગીનો દાને ન પીવો હોય તો પ્રાણે હું લેવા બાપ નામ લે. મારા ઘરા નામ તાર બાયડી નામ લાય
લે હવે અલા મારો કાંડો પકડ મારો કાંડો મારો કાંડો પકડે ને કાંટલો પકડમાં કાંટલો મારા હમો થાશે મારા હમો થાશે મારા હમો તને દારૂ પાયો અને તું મારા હમોથી મારા કાલ્લા પકડ નીટના પેટના હમણાં તારી બાયડીને ફોન કરું અને બાપ નામ ટાંગા નો ભંગવી નાખ બેરો રહી જાઓ નીટના પેટના હમણાં ભાભીને ફોન કરું હલો હલો કોણ જાનુ ભાભી બોલે હા જાનુ બોલું, તમે કોણ બોલો? ભાભી હું જયપાલ બોલું છું હા બોલો બોલો જયપાલભાઈ. આ ઓલા અમારા ભાઈ રહ્યા ને ભરતભાઈ હા ભાભી દારૂ પીને અહીંયા ઊંધા માથે પડ્યા છે અરે નો હોય, અને હું ના પાડવા ગયો ભાભી મને બહુ માર્યો. તમાર ભાઈ દારૂ પીતો અરે ઊભા થવાની એનામાં હો નથી. કી જગ્યાએ હો? આપણે મારી ઘરની બાજુમાં ઓલો બગીચો રહ્યો ને અને ત્યાં આવી જાઓ. હા કાંઈ વાંધો ને, હું માર બા ને બાપુ ને અમે હાઈલા જ આવી છી, હમણાં ઈ બગીચે આવી જાય હો. આ કઈક લાકડી ધોકો મળે તો લેતા આવજો, નકર માણીઓ હમો મારી બારી લઈશ. ઈ કાંઈ ઉપાધિ કરો માને, હમણાં હું વગર હાબુ પાવડર ધોઈ નાખીશ ને રહ્યો હું આવું છું. આ ઝડપથી આવો. એ હા બામ જોતા એની મનો નફાટ ક્યાં કજી હાઈકા આ હું કાયરો કીધું તું કે દારૂ નો પીતો નો પીતો કોણ છે આગીંગા આગીને વાળી નો ક્યાં નાસ? દીકરી તું નિરાત રાખે તારી વાત નહીં સમજે. હવે જો મારી વાત સમજશે. જો તને ખબર નહોતી કે આ દારૂ પીવે છે કે નહીં? ના બા, મને તો પ્રેમથી તમે ઘરે કાઢી અને જોતો વાહેથી મેં એને કીધું તું આવા કાઈ લખણ ન કરતા. પણ તે તો કોઈ દી ઘરે આવીને વાત ન કરી કે તમારા જમાઈ દારૂ પીવે એમ. પણ બા મને નહોતી ખબર, વાહેથી પેલા મને મોકલી તમારી અને પછી આ નાટક કર્યા. જો હવે જલપા મને મગજમાં આવી ગયું. આને ખોટું બોલ્યો તો ને કે તારી બા બીમાર હે તું જલ્દી જા. આ લખણ હતું, આને ખોટું બોલ્યો તો બીમાર તને પાડી હતી. હવે તું જો જલપા આ તારી કે આની કે કોઈની વાતું નહીં સાંભળે, આની વાતું સાંભળશે. લે લે અરે ખોટું બોલો દીકરીને, તારી માં બીમાર હે ને ફોન આવ્યો એમ. ઈસ કોઈ દી દારૂ ના ના તો કોણ ક્યાંથી પીધો તે? આમ જોવો એને અહીંયા બેહાડી દ્યો ને. પણ બા 32 લખણો લોહી પી ગયો. આ ઓલો કોણ છે? મારી વાત સાંભળો. હજી તો આ ગુડાણો હે. હવે સાંભળવાની વાત જમાઈની. મેં નતો પીધો, હા મને પાયો આ જયદીપે. આને પાયો હા તારી તો લ્યો એને જી હાઈતા બધાય આવાજ છો તમારી માયુને. આ તારા માસી વાળી ના તારા ભાઈને હું દારૂ પાયો? કેને પાયો? તે પાયો. કોણે માર્યો? એને ઊભો કર, હરખાઈ નો લે એને. હા વો તમે રેવા દ્યો, હવે હું એને ઊભો કરીશ. થા ઊભો થા.
જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરેને. જો અમારો આ વિડીયો તમને દર્શક મિત્રો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.